નમસ્કાર મિત્રો, MMK ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજે આપણે નમો લક્ષ્મી યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। તેની પહેલાં જો તમે મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલશો નહીં, જેથી અમને નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે। તો ચાલો મિત્રો, આજે આપણે નમો લક્ષ્મી યોજના વિશે જાણીશું। સરકારી શાળા, અનુદાનિત શાળા કે ખાનગી શાળામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના વર્ષ 2024થી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત દરેક વિદ્યાર્થીનીઓને કુલ 50,000 સુધીની આર્થિક સહાય કરવામાં આવશે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓ કોઈપણ પ્રકારની પરીક્ષાઓ પણ આપવાની નથી। નમો લક્ષ્મી યોજના એ ભારત સરકારની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કિશોર વયની વિદ્યાર્થીઓને પૂરતું પોષણ મળી રહે અને તેઓનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને દર મહિને આર્થિક સહાય આપવાની યોજના છે। લાભાર્થીની પાત્રતા સમજીએ। વિદ્યાર્થીની ગુજરાત બોર્ડ અથવા તો CBSE બોર્ડમાં અભ્યાસ પૂર્ણ કરેલો હોવો જોઈએ અને તે રાજ્યની સરકારી શાળા અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય, ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો વિદ્યાર્થીનીઓ RT અંતર્ગત ધોરણ 1 થી 8માં અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અથવા તો આ બંને લાગુ ન પડતું હોય, એટલે કે કોઈ ખાનગી શાળામાં વિદ્યાર્થીની ધોરણ 1 થી 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને જો ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય તો તેમની કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। એટલે આ કિસ્સામાં તમારે આવકના દાખલાની જરૂર રહેશે। તે ઉપરાંત પણ ધોરણ 9 સિવાય ધોરણ 10, 11 અને 12માં હાલ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પણ આ યોજના લાગુ પડશે। આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓને કુલ 50,000 સુધીની સહાય કરવામાં આવશે, જેમાં ધોરણ 9માં દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 10 માટે એ જ રીતે દર મહિને 500 લેખે 10 મહિના સુધી કુલ 5,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। આમ ધોરણ 9 અને 10માં કુલ 10,000ની સહાય કરવામાં આવશે અને ત્યારબાદ તે વિદ્યાર્થીનીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તેમને વધારાના બીજા 10,000ની સહાય કરવામાં આવશે। આમ કુલ ધોરણ 9 અને 10માં 20,000 સુધીની સહાય કરવામાં આવશે। તે જ રીતે ધોરણ 11માં દર મહિને 750 રૂપિયા લેખે 10 મહિના સુધી, એટલે કે કુલ 7,500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે અને ત્યારબાદ ધોરણ 12માં પણ તે જ રીતે દર મહિને 750 લેખે 10 મહિના સુધી કુલ 7,500 રૂપિયાની સહાય કરવામાં આવશે। આમ કુલ ધોરણ 11 અને 12માં 15,000ની સહાય કરવામાં આવશે। ત્યારબાદ વિદ્યાર્થીની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જ્યારે પણ પાસ કરે ત્યારે તેમને બીજા વધારાના 15,000 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે। આમ કુલ ધોરણ 11, 12માં કુલ 30,000 રૂપિયાની સહાય કરવામાં આવશે। નમો લક્ષ્મી યોજના ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકાય તેના વિશે જાણીશું। આ યોજના માટે એક અલગથી નમો લક્ષ્મી યોજના પોર્ટલ બનાવવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને માતાના બેંક ખાતામાં દર મહિને પૈસા જમા કરવામાં આવશે। આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની જવાબદારી જે તે શાળાની, એટલે કે તમે જે શાળામાં અભ્યાસ કરી રહ્યા છો અથવા તો જેમાં એડમિશન લેવાના છો ત્યાં તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે। તે શાળા આપના વતી આ યોજના અંતર્ગત સિટી એડવેન્ચર ટ્રેનિંગ સિસ્ટમમાં પોતે શાળા રજિસ્ટ્રેશન કરી આપશે। આ યોજનાનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલ છે અને અંદાજે જુલાઈ મહિનાથી આર્થિક સહાય બેંક ખાતામાં જમા કરવાનું શરૂ પણ થઈ જશે અને ત્યારબાદ દર મહિને 10 તારીખ સુધીમાં વિદ્યાર્થીનીના માતા અથવા તો વિદ્યાર્થીના બેંક ખાતામાં રકમ જમા કરવામાં આવશે। વિદ્યાર્થીની અગાઉ મહિનામાં કુલ 80%થી વધુ હાજરી હોવી ફરજિયાત છે, નહીં તો આ સહાય બંધ કરી દેવામાં આવશે। તે ઉપરાંત પણ જો
કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી દે તો પણ આ સહાય બંધ કરી દેવામાં આવશે. નમોલક્ષ્મી યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે આપણે જાણીશું. વિદ્યાર્થીનું આધાર કાર્ડ બંને સાઈડનું, માતાનું આધાર કાર્ડ બંને બાજુનું, વિદ્યાર્થીની જન્મનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનું શાળા છોડવાનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીની માતાની બેંક પાસબુક. જો માતા હયાત ન હોય તો જ વિદ્યાર્થીનીની બેંક પાસબુકની જરૂર રહેશે. જે વિદ્યાર્થીની ધોરણ 8 ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય તો તેમને 6 લાખથી ઓછી આવકનો દાખલાની જરૂર રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.